નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પુષ્ટિ આપી કે 16 જૂનથી યુપીઆઈ ચૂકવણી ઝડપી બનશે. હવે 15 સેકન્ડમાં જ પૈસા ટ્રાન્સફર થઈ જશે. કેન્દ્ર સરકારે નોટિફિકેશન જારી કરી ભારતની વસ્તી ગણતરી વર્ષ 2027 દરમિયાન કરવાની જાહેરાત કરી છે. અમેરિકાએ પરમાણુ સંચાલિત વિમાનવાહક જહાજ USS નિમિત્ઝ મધ્ય પૂર્વમાં મોકલ્યું. ઇઝરાયેલ ઈરાન યુદ્ધ વધવાની આશંકા. નરેન્દ્ર મોદી સરકારના શાસનકાળમાં ભારતની સંરક્ષણ નિકાસ 34 ગણી વધી છે. 2013-14માં 686 કરોડની સામે વર્ષ 2023-24માં સંરક્ષણ નિકાસ 24,000 કરોડ થઈ હતી. સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્ઝે રાષ્ટ્રપતિ મહેલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સત્તાવાર રીતે સ્વાગત કર્યું. સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્ઝે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સાયપ્રસના સર્વોચ્ચ સન્માન ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ મેકરિયોસ 3થી સન્માનિત કર્યા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના લોકોએ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. દિલ્હી પોલીસે ભારતનગર વિસ્તારમાંથી 36 ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી. ટેક ઓફ થયાના થોડી વારમાં જ એર ઇન્ડિયાના વધુ એક વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને હોંગકોંગ પરત ફરવું પડ્યું હતું. આજથી 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે તેમજ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.